अथ चतुर्दशोऽध्यायः। मैत्रेय उवाच भृग्वादयस्ते मुनयो लोकानां क्षेमदर्शिनः गोप्तर्यसति वैन्द्रोणां पश्यन्तः पशुसाम्यताम् वीरमातरमाहूय सुनीतां ब्रह्मवादिनः प्रकृत्य सम्मतं वेनमभ्यषिञ्चन् पतिं भुवः श्रुत्वा नृपासनगतं वेनमत्युग्रशासनं निलिल्युर्दस्य वत्सद्यः सर्पत्रस्ता इवाखवः स आरूढनृपस्थान उन्नतोष्टविभूतिभिः अवमेने महाभागान् स्तब्धस्तम्भावितस्वतः एवं मदान्ध उत्सिक्तो निरङ्कुश इव द्विपः पर्यटन् रथमास्थाय कम्पयन्निव रोदसी न यष्टव्यं न दातव्यं न होतव्यं द्विजः क्वचित् इति न्यवारयद्धर्मं भेरीघोषेण सर्वशः वेनस्यावेक्ष्य मुनयो दुर्वृत्तस्य विचेष्टितं विमृश्य लोकव्यसनं कृपयोचुस्म सत्रिणः अहो उभयतः प्राप्तं लोकस्य व्यसनं महत दारुण्युभयतो दीप्ते इव तस्करपालयोः अराजकभयादेशकृतो राजा तदर्हणः ततोऽप्यासीद्भयं त्वद्य कथं स्यात् स्वस्ति देहिनाम् अहेरिव पयः पोषः पोषकस्याप्यनर्थभृत वेनः प्रकृत्यैव खलः सुनीता गर्भसम्भवः निरूपितः प्रजापालः सजिघांसति वै प्रजाः तथापि सान्त्वये मामुं नास्मां तत्पातकं स्पृशेत् तद्विद्वद्भिरसद्वृत्तो वेनोऽस्माभिः कृतो सान्त्वितो यदि नो वाचं न ग्रहीष्यत्यधर्मकृत लोकधिक्कारसन्दग्धं दहिष्यामस्वतेजसा एवमध्यवसायैनं मुनयो गूढमन्यवः उपव्रज्या ब्रुवन् वेनं सांत्वयित्वा च सामभिः। श्री मैत्रेय जी કે છે વીરવર વિદુરજી, બધા લોકોની કુશળ ઈચ્છનારા ભૃગુ વગેરે મુનિઓએ જોયું કે અંગ ચાલ્યો જાય પછી હવે પૃથ્વીની રક્ષા કરનાર તો કોઈ રહ્યું જ નથી. બધા લોકો પશુઓની સમાન ઉચ્છૃંખલ થતા જાય છે. ત્યારે એમણે માતા સુનીતાની સંમતિથી મંત્રીઓ સહમત ન હતા તો પણ વૈનનો ભૂમંડળના રાજપદ ઉપર અભિષેક કર્યો. વૈન અત્યંત કઠોર શાસક હતો. જ્યારે ચોર ડાકુએ સાંભળ્યું કે રાજ સિંહાસન પર બેઠો છે ત્યારે સાપથી ડરેલા ઉંદરોની જેમ એ બધા જ જ્યાં ત્યાં છુપાઈ ગયા. રાજ્યાસન પ્રાપ્ત થતાં વૈન આઠે લોકપાલોની ઐશ્વર્ય કલાને કારણે ઉન્મત્ત થઈ ગયો અને અભિમાન વશાત પોતાને જ સૌથી મહાન માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો. એ ઐશ્વર્યમત્ય આંધળો થઈ ગયો હતો અને રથ ઉપર ચડીને નિરંકુશ ગજરાજની જેમ પૃથ્વી અને આકાશને કંપાવતો સર્વત્ર વિચરણ કરવા લાગ્યો. કોઈ પણ દ્વિજાતિ વર્ણનો પુરુષ ક્યારેય કોઈ પણ પ્રકારનો યજ્ઞ, દાન અને હવન ના કરે. પોતાના રાજ્યમાં આવો ઢંઢેરો એણે પીટાવ્યો અને એણે બધા જ ધર્મ કર્મ બંધ કરાવી દીધા. દુષ્ટ વૈનના આવા અત્યાચાર જોઈને બધા ઋષિમુનિઓ એકત્ર થયા અને સંસાર ઉપર સંકટ આવ્યો છે એમ સમજીને કરુણાવશ પરસ્પર કહેવા લાગ્યા. સો ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે. પણ જ્યારે ધર્મ ન રહ્યો ત્યારે ધર્મ પુણ્ય યમ ન્યાય સ્વભાવ ચારસો મપાહ, જે પ્રજાની રક્ષા કરે ધર્મ છે. ધર્મ રાજા અને પ્રજા બંનેની રક્ષા કરે છે અને રાજા પ્રજા ધર્મની રક્ષા કરે. આમ બંને સુખથી વધતા જાય. રાજા બેને રાજ્યમાં ધર્મનું પાલન બંધ કરાવ્યું એટલે પછી મહાત્મા મુનિ વગેરે એને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ બધા ઋષિમુનિઓ પરસ્પર કહે છે, અહો જેમ બંને તરફ સળગતી લાકડીની વચમાં રહેનાર કીડી વગેરે જીવ મહાન સંકટમાં પડી જાય છે. જેમ લાકડી આવી હોય, બે બાજુ સળગાવેલી છે અને વચ્ચે કીડી હોય તો બિચારી કીડીનું શું થાય? આમ પણ ના જઈ શકે ને આમ પણ ના જઈ શકે. એ સંકટમાં પડી જાય. એવી રીતે આ સમયે બધી પ્રજા એક તરફ રાજાના અને બીજી તરફ ચોર ડાકોના અત્યાચારથી મહાન સંકટમાં પડી રહી છે.
આપણે અરાજકતાના ભયથી જ અયોગ્ય હોવા છતાં પણ વેનને રાજા બનાવ્યો હતો, કારણ કે રાજા તો હોવો જ જોઈએ ગાદી ઉપર, અને બીજો કોઈ હોય ને તો રાજાનો પુત્ર છે જ, તો રાજાની ગેરહાજરીમાં એને જ બનાવવો જોઈએ પુત્ર, રાજાના પુત્રને ગાદી પર મૂકવો જોઈએ. આથી જાણતા હતા કે વેન યોગ્ય નહોતો, છતાં પણ આપણે અરાજકતા ટાળવા એને રાજા બનાવ્યો. પરંતુ હવે એનાથી પણ પ્રજાને ભય થઈ ગયો છે. આ વ્યવસ્થામાં પ્રજાને કયા પ્રકારે સુખ શાંતિ મળી શકે છે? સુનીતાની કુખથી ઉત્પન્ન થયેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે, પરંતુ સાપને દૂધ પાવાની સમાન અને પાળનારાઓ માટે અનર્થનું કારણ થઈ ગયો છે. અમે આ પ્રજાની રક્ષા કરવા માટે અમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમે એને પ્રજાની રક્ષા કરવા માટે નિયુક્ત કર્યો હતો, એ આજે એને જ નષ્ટ કરવા માટે તત્પર થયો છે. આટલું બધું હોવા છતાં પણ આપણે એને સમજાવવો તો જોઈએ જ. આવું કરવાથી એના કરેલા પાપ આપણને સ્પર્શ નહીં કરે. આપણે જાણી જોઈને દુરાચારી બહેનને રાજા બનાવ્યો હતો, પરંતુ જો સમજાવવા પછી પણ એ આપણી વાત નહીં માને તો લોકોના ધિક્કારથી દગ્ધ થયેલા એ દુષ્ટને આપણે આપણા તેજથી ભસ્મ કરી દઈશું. એને ચાન્સ આપવો જોઈએ. ભલે રાજા બનાવ્યો છે, એ દુષ્ટ કામ કરે છે, આપણે એને સમજાવી જોઈએ. પછી નહીં માને તો એને ભસ્મ કરી દઈશું. આમ વિચાર કરીને મુનિ લોકો વેન પાસે ગયા અને પોતાના ક્રોધને છુપાવીને એની સાથે પ્રિય વચનોથી સમજાવતા આ પ્રકારે કહેવા લાગ્યા. મુનયઃ ઊચુઃ નૃપવર્ય નિબોધયતદ્યત્તે વિજ્ઞાપયામ ભોઃ આયુશ્રી બલકીર્તિનામ તવ તાત વિવર્ધનમ ધર્મ આચરિતઃ પુંસાં વાङ्મનઃ કાય બુદ્ધિભિઃ લોકાન વિશોકાન વિતરત્યથાનન્ત્યમ સંગિનામ સતે મા વિનશેદ્વીર પ્રજાનાં ક્ષેમલક્ષણઃ યસ્મિન વિનષ્ટે નૃપતિરૈશ્વર્યાદવરોહતિ રાજન્ન સાધ્વમાત્યેભ્યશ્ચોરાદિભ્યઃ પ્રજાનૃપઃ રક્ષન યથા બલિમ ગૃહ્ણ નિઃ પ્રેત્ય ચ મોદતે યસ્ય રાષ્ટ્રે પુરે ચૈવ ભગવાન યજ્ઞપુરુષઃ ઇજ્યતે સ્વેન ધર્મેણ જનૈર્વર્ણાશ્રમાન્વિતૈઃ તસ્ય રાજ્ઞો મહાભાગ ભગવાન ભૂતભાવનઃ પરિતુષ્યતિ વિશ્વાત્મા તિષ્ઠતો નિજ શાસને તસ્મિં સ્તુષ્ટે કિમપ્રાપ્યં જગતામીશ્વરેશ્વરે લોકા સપાલા હિ તસ્મૈ હરન્તિ બલિમાદૃતાઃ તમ સર્વલોકામરયજ્ઞ સંગ્રહં ત્રયીમયં દ્રવ્યમયં તપોમયં યજ્ઞૈર્વિચિત્રૈર્યજતો ભવાયતે રાજન સ્વદેશાનનુરોદ્ધુમર્હસि યજ્ઞેન યુષ્મદ વિષયે દ્વિજાતિભિઃ વિતાયમાનેન સુરાઃ કલાહરેઃ સ્વિષ્ટાસુ તુષ્ટાઃ પ્રદિશન્તિ વાંછિતં તદ્ધેલનં નાર્હસि વીરચેષ્ટિતુમ. મુનિઓએ કહ્યું, હે રાજા, અમે આપને જે વાત કહીએ છીએ એના ઉપર આપ ધ્યાન આપો. એનાથી આપનું આયુષ્ય, શ્રી, બળ અને કીર્તિની વૃદ્ધિ થશે. હિતાત, જો મનુષ્ય મન, વાણી, શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે તો એને સ્વર્ગ વગેરે શોક રહિત લોકોની પ્રાપ્તિ થાય છે. જો એનો નિષ્કામ ભાવ હોય તો એ ધર્મ એને અનંત મોક્ષ પદ ઉપર પહોંચાડી દેશે. આથી હે વીરવર, પ્રજાના કલ્યાણરૂપ તે ધર્મ આપના કારણે નષ્ટ ન થવો જોઈએ. ધર્મ નષ્ટ થવાથી રાજા પણ ઐશ્વર્યથી ચ્યુત થઈ જાય છે. જે રાજા દુષ્ટ મંત્રી અને ચોર વગેરેથી પોતાની પ્રજાની રક્ષા કરતો ન્યાય અનુકૂળ કરી કર લે છે, એટલે પાસેથી ટેક્સ લે છે ન્યાયને અનુકૂળ રીતે, તે આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખ પ્રાપ્ત કરે છે. જેના રાજ્ય અથવા નગરમાં વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરનારા પુરુષ સ્વધર્મ પાલન દ્વારા ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરે છે, એ મહાભાગ પોતાની આજ્ઞાનું પાલન કરનારા એ રાજાથી ભગવાન પ્રસન્ન રહે છે, કારણ કે તે જ આખા વિશ્વનો આત્મા અને સંપૂર્ણ ભૂતોનો રક્ષક છે. ભગવાન બ્રહ્માદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છે. એ પ્રસન્ન થાય ત્યારે કોઈ પણ વસ્તુ દુર્લભ રહી જતી નથી.
તેથી ત્યારે તો ઇન્દ્રાદિ લોકપાલો સહિત સમસ્ત લોક એમને બહુ આદરથી પૂજા ઉપહાર સમર્પણ કરે છે. હે રાજા, ભગવાન શ્રીહરિ સમસ્ત લોકપાલ અને યજ્ઞના નિયંતા છે. એ વેદત્રયરૂપ, દ્રવ્યરૂપ અને તપસ્વરૂપ છે. આથી આપના જે દેશવાસી આપની ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનના યજન કરે છે, આપે એમને અનુકૂળ જ રહેવું જોઈએ. જ્યારે આપના રાજ્યમાં બ્રાહ્મણ લોકો યજ્ઞનું અનુષ્ઠાન કરશે ત્યારે એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશ સ્વરૂપ દેવતા આપને મન ચાહ્યું ફળ આપશે. આથી હે વીરવર, આપે યજ્ઞાદિ ધર્માનુષ્ઠાન બંધ કરાવીને દેવતાઓનો તિરસ્કાર ન કરવો જોઈએ. વૈન ઉવાચ બાલિશાબતયોયં વા અધર્મે ધર્મમાનિનઃ ये वृत्तिदं पतिं हित्वा चारं पतिमुपासते अवजानन्त्यमी मूढा नृपरूपिणमीश्वरं नानुविन्दन्ति ते भद्रमिह लोके परत्र च को यज्ञपुरुषो नाम यत्र वो भक्तिरीदृशी भर्तृस्नेहविदूराणां यथा चारे कुयोषिताम् विष्णुर्विरिञ्चो गिरिश इन्द्रो वायुर्यमो रविः पर्जन्यो धनदस्सो महक्षितिरग्निरपां पतिः एते चान्ये च विबुधाः प्रभवो वर्षापयोः देहे भवन्ति नृपते सर्वदेवमयो नृपः तस्मान् मां कर्मभिर्विप्रायजध्वं गतमत्सराः बलिं च मह्यं हरतमत्तोऽन्यः कोग्रभुः पुमान्. બેન કહે છે, તમે લોકો બહુ મૂર્ખ છો. ખેદની વાત છે કે તમે અધર્મમાં જ ધર્મ બુદ્ધિ કરી રાખી છે. જો એક બાજુ ઋષિ મુનિઓ છે અને બીજી બાજુ વેન છે. એક બાજુ ધર્મ છે, બીજી બાજુ અધર્મ છે. ધર્મ સમજે છે કે હું જ સાચો છું, મારે એને શિક્ષણ આપવું જોઈએ. અધર્મ એવું જ સમજે છે કે હું જ સાચો છું અને મારે એમને શિક્ષણ આપવું જોઈએ. એટલે ધર્મએ શિક્ષણ અધર્મને આપ્યું, હવે અધર્મ ધર્મને શિક્ષણ આપે છે. મૂર્ખ લોકો, જો ધર્મ કોને કહેવા સમજાવું તમને. તમે તો અધર્મ અને ધર્મ સમજો છો. હું કોણ છું ખબર છે? હું તો તમને જીવિકા આપનારો છું. એથી તો તમે જીવિકા આપનારા, હું સાક્ષાત પતિને છોડીને તમે બીજા કોઈ જાર પતિની ઉપાસના કરો છો. હું રાજા તમને જીવાડું છું ને, તો તમારે લોકોએ મારો આદર કરવો જોઈએ. ત્યારે મને છોડીને તમે આ કયા પેલા યજ્ઞ પતિની ભગવાનની વાત કરો છો? જે લોકો મૂર્ખતાવશ રાજારૂપ પરમેશ્વરનો અનાદર કરે છે એને ન તો આ લોકમાં સુખ મળે છે ન પરલોકમાં સુખ મળે છે. બોલો, અરે જેમાં તમે લોકો આટલી ભક્તિ રાખો છો એ યજ્ઞ પુરુષ વળી કઈ વસ્તુ છે? એ તો એવી વાત થઈ કે જેમ કુલટા સ્ત્રીઓ પોતાના વિવાહિત પતિને પ્રેમ ના કરે અને કોઈ બીજા પરપુરુષમાં આસક્ત થઈ જાય. બોલો, બેન કહે છે કે મૂર્ખ લોકો, તમારું હું પોષણ કરું છું, મારો આદર નથી કરતા, અને પેલો વિષ્ણુ યજ્ઞ પુરુષ કશું તમારું કરતો નથી, તો મને છોડીને એની પૂજા કરવાની વાત કરો. ભાઈ મને સલાહ આપો છો કે મારે એવું કરવું જોઈએ. તમે તો કરો જ છો, પણ મને સલાહ આપો છો. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચંદ્રમા, પૃથ્વી, અગ્નિ અને વરુણ તથા એના સિવાય જે બીજા વર અને શાપ આપવામાં સમર્થ દેવતાઓ છે એ બધા જ દેવતાઓ રાજાના શરીરમાં રહે છે. આથી જ રાજા સર્વ દેવમય છે અને દેવતાઓ એના અંશ માત્ર છે. સર્વ દેવમય નૃપઃ, દેવતાઓ બધા જ રાજાના શરીરમાં રહે છે. અને વાત સાચી છે. એની વાત શાસ્ત્રોક્ત છે કે રાજા એટલા માટે જ રાજા કહેવાય છે. એટલે નાની મોટી વસ્તુમાં રાજાનો અનાદર ના કરવો જોઈએ. આગળ શમીક ઋષિમાં આવી ગયું કે ત્યારે પરીક્ષિતથી પેલો મરેલો સાપ નખાઈ ગયો હતો. ત્યારે શમીક ઋષિએ પોતાના દીકરાને કહ્યું કે રાજા તો બધાને માટે આદરણીય છે અને રાજા રક્ષણ કરે છે, એટલે રાજાનો અનાદર નાશ થવો જોઈએ. એટલે રાજા ખરેખર એની વાત, એટલે શાસ્ત્રોક્ત વાતો કરે. પાછો વસ્તુ એ છે કે ધર્મ અને અધર્મ બંને શાસ્ત્રોનો આધાર લઈને વાત કરે છે, અને એ સંજોગોમાં ધર્મ અને અધર્મને ઓળખવા કેટલા મુશ્કેલ પડી જાય. વિચાર કરો કે ધર્મ પણ શાસ્ત્રના આધારે વાત કરે છે, અધર્મ પણ શાસ્ત્રના આધારે વાત કરે છે, અને ત્યારે માણસ કામનાથી મુક્ત હોય તો જ ઓળખી શકે સાચી વાત, બાકી ઓળખી જ ના શકે. નહીં તો મહાપુરુષો પાસે પહોંચી જવું. પણ સત્ય, અહિંસા, ચોર વગેરે મૂળભૂત મૂલ્યો છે. એ મૂલ્યોમાં બાંધછોડ કરવાની આવે ત્યારે સમજી જ લેવું જોઈએ કે કોઈક પ્રકારની મુશ્કેલી કે કામનામાંથી વસ્તુ ઊભી થઈ છે, પણ એ અત્યંત અત્યંત પાતળી લીટી હોય છે ઓળખવાની.
અને અધર્મ વધારે મોટી મોટી બૂમો પાડે અને અધર્મનું ટોળું મોટું હોય, પેલા ધર્મવાળા બિચારા મુઠ્ઠીભર લોકો હોય અને એ નમ્રતાથી આદરથી વાત કરે, પેલા રાડારાડ કરે અને એટલા માટે બાકીની દુનિયા પણ એવું જ સમજે કે અધર્મવાળા પક્ષના લોકો સાચા છે, ધર્મવાળા ખોટા છે, એની જોડે જ જોડાય અને ત્યારે એ સમજવું ને સ્પષ્ટ નિર્ણય કરી શકવો ખરેખર ખૂબ મુશ્કેલ કામ હોય છે. અને કદાચ નિર્ણય કરી શકાય તેને વળગી રહેવું બહુ અઘરું છે. ખબર પડી કે આ વસ્તુ સાચી છે ને આ ખોટી છે, પણ જો સાચાનો પક્ષ લઈશું તો મરી ગયા, તો બધે નુકસાન થશે. અત્યારે ખોટાઓનો પક્ષ ચાલે છે તો એમાં જોડાઈ જઈશું તો આપણને લાભ મળશે. એટલે બંને વસ્તુ છે, ઓળખવું અઘરું છે અને ઓળખ્યા પછી સાચાને વળગી રહેવું પણ અઘરું છે, કારણ કે ખોટું પકડવામાં લાભ છે અને સાચું પકડવામાં દેખી તો ગેરલાભ છે એવું લાગતું હોય છે. સ્વામીજી મહારાજ કહે છે કે સફળતાની ફૂટપટ્ટીઓ શું કામ એવી બનાવવી કે જેથી આપણને ભૌતિક વસ્તુઓ મળે તો સફળતા કહેવાય. એટલે સામાન્ય માણસ ભૌતિક વસ્તુઓને સફળતા કહે છે, પણ ખોટું કામ કરીને અંદર સંતોષ કે આનંદ તો થતો જ નથી. તો ફૂટપટ્ટી કે અંદરનો સંતોષ એ ફૂટપટ્ટી છે કે બહારની મુશ્કેલ બહારનું છે એ ફૂટપટ્ટી છે. હવે જો બહારની ફૂટપટ્ટીઓ રાખીશું તો પછી આપણે શું કરીએ કે આપણે એવું પણ ઈચ્છતા હોઈએ કે બહારની વસ્તુઓ પણ મળે અને મૂલ્યનું પાલન પણ કરીએ. તો મૂલ્યનું પાલન કરીએ માટે બદલામાં ભગવાને આપણને ભૌતિક સંપત્તિ આપવી જોઈએ એવું કંઈ ભગવાન બંધાયેલું છે જ નહીં. ભૌતિક સંપત્તિઓ મળતી હોય તો એ મળે છે કર્મનું ફળ છે, ના મળે તોય કર્મનું ફળ છે. પ્રામાણિકતા અને ભૌતિક સંપત્તિઓને સીધો સંબંધ નથી હોતો. એટલે ધર્મ અને અધર્મ બંને જ્યારે સામસામા હોય ત્યારે ધર્મને ઓળખવો, ધર્મને વળગી રહેવું. અને ધર્મને વળગી રહેવાને કારણે એવું લાગતું હોય કે બહારના ભૌતિક લાભો ગુમાવવા પડે છે, તો ભૌતિક લાભ મળવા ના મળવા એ કર્મોના ફળ છે. જ્યારે પ્રામાણિકતા કે સંતોષ છે એ ધર્મનું ફળ છે. આપણે ઈચ્છે કે પ્રામાણિક રહેવાની મને નોકરી કેમ ના મળી, તો પ્રામાણિકતાનું ફળ સંતોષ છે. એ આધ્યાત્મિક મૂલ્ય છે, એનું ફળ આધ્યાત્મિક છે, એ ભૌતિક મૂલ્ય નથી. અને માટે એને ભૌતિક ફૂટપટ્ટીઓથી એના પરિણામને માપવાનું કોઈ જરૂરી નથી. મળે પણ ખરું અને ના પણ મળે, પ્રારબ્ધ હશે એ પ્રમાણે. એટલે રાજા સલાહ આપે છે કે રાજા સર્વદેવમય છે અને બધા દેવતાઓ તો એના અંશ માત્ર છે. આથી હે બ્રાહ્મણો, તમે મત્સરતા છોડો અને તમારા બધા જ કર્મો દ્વારા એક મારું જ પૂજન કરો અને મને જ બલિ સમર્પણ કરો. ભલા મારા સિવાય બીજો કોણ અગ્ર પૂજાનો અધિકારી હોઈ શકે છે? એટલે પેલો વિરોચન આ શીખીને આવેલો પ્રજાપતિ પાસે કે દેહ એવ મય્ય, આ શરીર જ છે જ મહાન છે, શરીર જ પૂજ્ય છે. આવું શીખીને વિરોચન ગયો પ્રજાપતિ પાસેથી અને જઈને જાહેર કર્યું કે મારું હવે રાજાનું શરીર પૂજ્ય હોય તો બીજાના શરીર કેમ નહીં, એવી બુદ્ધિ ના ચાલે. એનું નામ વિરોચન. એટલે વિરોચનની પ્રજા ચાલુ જ હોય અને એ કહે છે કે હું છું એ જ મહાન છું, બધાએ મને જ બલિ અર્પણ કરવા જોઈએ. વાત સાચી છે રાજા માટે, પણ રાજા જ્યારે ધર્મનું પાલન કરતો હોય ત્યારે ના કરતો હોય ત્યારે નથી. મૈત્રેય ઉવાચ ઇત્થં વિપર્યયમતિઃ પાપીયાનુત્પથં ગતઃ अनुनीयमानस्तद्याञ्चां न चक्रे भ्रष्टमङ्गलः इति ते सत्कृतास्तेन द्विजाः पण्डितमानिना भग्नायां भव्ययाञ्चायां तस्मै विदुरचुक्रुधुः हन्यतामेष पापः प्रकृतिदारुणः जीवन् जगदसावाशु कुरुते भस्मसाद्ध्रुवम् नायमर्हत्य सद्वृत्तो नरदेववरासनं योधियज्ञपतिं विष्णुं विनिन्दन्त्यनपत्रपः को वैनं परिचक्षीत वेनमेकमृते शुभम् प्राप्त ईदृशमैश्वर्यं यदनुग्रहभाजनः इत्थं व्यवसिता हन्तुमृषयो रूढमन्यवः निजघ्नुर्हङ्कृतैर्वैनं हतमच्युतनिन्दया ऋषिभिः स्वाश्रमपदं गते पुत्रकलेवरं सुनीता पालयामास विद्यायोगेन शोचति एकदा मुनयस्ते तु सरस्वत्सलिलाप्लुताः हुत्वाग्नीं सत्कथाश्चक्रुरुपविष्टाः सरित्तटे वीक्ष्योत्थितांस्तदोत्पाता नाहुर्लोकभयङ्करान् अप्यभद्रमनाथायादस्युभ्यो न भवेद्भुवः
एवं मृषन्त ऋषयो धावतां सर्वतो दिशं पांसुं समुत्थितो भूरिश्चोराणामभिलुम्पताम् तदुपद्रवमाज्ञाय लोकस्य वसुलुम्पताम् भर्तर्युपरते तस्मिन्नयोन्यं न जिघांसताम् चोरप्रायं जनपदं हीनसत्त्वमराजकम् लोकान्नावारयच्छक्ताः अपि तद्दोषदर्शिनः ब्राह्मणः समदृक्शान्तो दीनानां समुपेक्षकः स्रवते ब्रह्म कस्यापि भिन्नभाण्डात्पयो यथा नाङ्गस्य वंशो राजर्षेरेष संस्थातुमर्हति अमोघवीर्या हि नृपा वंशेऽस्मिन् केशवाश्रयाः विनिश्चित्यैव मृषयो विपन्नस्य महीपतेः तुरुरुं तरसा तत्रासीद्बाहुको नरः काककृष्णोति ह्रस्वाङ्गो ह्रस्वबाहुर्महाहनुः ह्रस्वपान्निम्न नासाग्रो रक्ताक्षस्ताम्रमूर्धजः तं तु ते वनतं दीनं किं करोमीति वादिनं निषीदेत्य ब्रुवंस्तातस निषादस्ततो भवत तस्य वंशास्तु नैषादा गिरिकाननगोचराः येनाहरज्जायमानो वेन कल्मषमुल्बणम्। શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રકારે વિપરીત બુદ્ધિ હોવાને કારણે અત્યંત પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. એનો પુણ્ય ક્ષીણ થઈ ચૂક્યો હતો. આથી મુનિઓએ બહુ વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ એણે એમની વાતો પર ધ્યાન ના આપ્યું. હે કલ્યાણરૂપ વિદુરજી, પોતાને બહુ બુદ્ધિમાન સમજનાર વૈને જ્યારે એ મુનિઓનું આ પ્રકારે અપમાન કર્યું ત્યારે પોતાની પ્રાર્થનાને વ્યર્થ થયેલી જોઈને મુનિઓ વૈન ઉપર અત્યંત કુપિત થઈ ગયા. મારી નાખો, આ સ્વભાવથી જ દુષ્ટ પાપી છે, એને મારી નાખો. જો એ જીવતો રહી જશે તો થોડાક જ દિવસમાં સંસારને અવશ્ય ભસ્મ કરી નાખશે. આ દુરાચારી કોઈ પણ પ્રકારે રાજ સિંહાસનની યોગ્ય નથી, કારણ કે નિર્લજ્જ સાક્ષાત યજ્ઞપતિ વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે. અહો, જેમની કૃપાથી એને આવું સુંદર ઐશ્વર્ય મળ્યું છે એ શ્રી હરિની નિંદા અભાગ્યા વૈનને છોડીને બીજો કોણ કરી શકે છે? આ પ્રકારે પોતાના છુપાયેલા ક્રોધને પ્રકટ કરીને એમણે એને મારવાનો નિશ્ચય કર્યો. આ પણ મહત્વની વસ્તુ છે કે વસ્તુ સડેલી છે એટલે સડેલી છે. એ મારી હોય કે બીજાની હોય, પણ જો સડી હોય તો એને સડેલી તરીકે ઓળખતા અને એને જોડે અંતર ઊભું કરતા શીખી જ જવું પડે. મારો હાથ હોય પણ સડ્યો હોય તો એને કંઈ રાખીને તો પંપાળાઈને એને આપણને ડૉક્ટર એમ કહે કે આ હાથને જો નહીં કપાવો તો આખું શરીર સડી જશે, તો શું કરીએ? દુખતા દિલે કપાવી તો દઈએ જ નહીં, બહુ દુઃખ થાય, પણ તોય શું કરીએ? એટલે ટોપલામાં આખો ટોપલો કેરીમાંથી એક કેરીનો એક ભાગ સડ્યો હોય તો આટલો ભાગ કાઢી નાખીએ અને કેરીને બચાવીએ, પણ એ ન બચતી હોય તો આખી કેરી ફેંકી દઈએ. પછી આપણે જાણીએ કે ના કેરી પણ કેટલી મોંઘી, કે મોંઘામાં મોંઘી 50 કેટલા રૂપિયાની એક કેરી? 100 રૂપિયાની આવતી હશે ને, મોંઘી કેરી. માનો કે 100 રૂપિયાની એક કેરી છે, કેવી રીતે ફેંકી દેવાય? તો ટોપલો આખો 5000 રૂપિયાનો ફેંકી દેવો પડશે જો એક કેરી નહીં ફેંકીએ તો. અને એટલા માટે ગમે એટલી મોંઘી હોય કે ગમે એટલી ગમતી હોય કે ગમે એટલી વાલી હોય, વસ્તુ બગડી હોય તો અંતર ઊભું કરતા ને ફેંકતા શીખી જ જવું પડે. આ પણ વૈરાગ્યમાં આવી જાય છે, અથવા મૂલ્યોના પાલનમાં આવે છે કે મૂલ્યોનું પાલન આપણો દીકરો હોય તો શું થઈ ગયું કે આપણું જે હોય તે. પણ ટૂંકમાં આટલી પણ સ્પષ્ટતા અને સ્વસ્થતા કેળવી લેવી પડે કે જે વસ્તુ બગડી છે એને સુધારવાનો પ્રયત્ન કરવો, એમાં શંકા જ નથી. બધા પ્રયત્ન નિષ્ફળ જ જાય તો પછી એવી આસક્તિ ગાંડાને જેમ વળગી જ રહેવું, શું થાય? આપણો દીકરો છે, આપણો તો જેનો હોય તેનો આખા ઘરને નુકસાન પહોંચાડશે તો છૂટો કરી દેવો પડે. એટલે આ લોકોએ નિશ્ચય કર્યો કે હવે એને મારવો પડશે. એ તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલેથી મરી જ ચૂકેલો હતો. આથી કેવળ હુંકારો વડે જ એમણે એનું કામ પૂરું કર્યું. એટલે મુનિઓએ હુંકારો ભર્યો ને એ મર્યો, કારણ કે એનું પાપ થઈ જ ગયું હતું. હરિની નિંદા કરી એટલે મરેલો તો હતો જ. જ્યારે મુનિગણ પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા ત્યારે આ બાજુ વૈનની શોકાકુલા માતા સુનિથા મંત્રાદિના બળથી તથા અન્ય યુક્તિઓથી પોતાના પુત્રના શબની રક્ષા કરવા લાગી. એક દિવસ એ મુનિગણો
સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને અગ્નિહોત્રથી નિવૃત્ત થઈને નદીના કિનારા પર બેસીને હરિચર્ચા કરી રહ્યા હતા. એ દિવસોમાં લોકોમાં આતંક ફેલાવનારા બહુ બધા ઉપદ્રવો થતા જોઈને એ પરસ્પર કહેવા લાગ્યા, આજકાલ પૃથ્વીનો કોઈ રક્ષક નથી, આથી ચોર ડાકુઓના કારણે એનું કંઈ અમંગળ તો નહીં થઈ જાય ને. ઋષિ લોકો આ પ્રકાર વિચાર કરી જ રહ્યા હતા. એટલામાં બધી દિશાઓમાં છાપો મારવા વાળા ચોરો અને ડાકુઓના કારણે ઉઠેલી બહુ બધી ધૂળ એમણે જોઈ. જોતા જ સમજી ગયા કે રાજા વેનના મરવાથી દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજ્ય શક્તિહીન થઈ ગયું છે અને ચોર ડાકુઓ વધી ગયા છે. આ તો બધો ઉપદ્રવ લોકોનું ધન લૂંટનારા અને એકબીજાના તરસના લોહીના તરસ્યા લૂંટારાઓનો જ છે. પોતાના તેજથી અથવા તપોબળથી લોકોની આવી કુપ્રવૃત્તિને રોકવામાં સમર્થ હોવા છતાં પણ તેવું કરવામાં હિંસા વગેરે દોષ છે. આ સમજીને એમણે એનું કોઈ નિવારણ ન કર્યું. પછી વિચાર્યું કે બ્રાહ્મણ જો સમદર્શી અને શાંત સ્વભાવવાળો પણ હોય તો પણ દિનોની ઉપેક્ષા કરવાથી એનું તપ એ પ્રકારે નષ્ટ થઈ જાય છે, જેવી રીતે ફૂટેલા ગળામાંથી પાણી વહી જાય છે. એટલે ભલે બ્રાહ્મણ સમદર્શી છે અને શાંત છે, આથી એ આવા ઝઘડામાં પડે નહીં, કોઈનો પક્ષ લે નહીં, વાત સાચી છે. પણ એને દિન લોકો એના શરણે આવ્યા હોય અને ત્યારે પણ તો સમદર્શી છું ને શાંત છે એમ કરીને બેસી રહે તો એને બધો તપ નાશ પામી જાય છે. જેમ કાણાવાળો ઘડો હોય અને ભરેલું પાણી વહી જાય એમ એની તપશ્ચર્યા વહી જાય છે. પછી રાજર્ષિ અંગનો વંશ પણ, એટલે એમણે વિચાર કર્યો કે આપણે આમાં કંઈક માથું મારવું તો જોઈએ, એક વસ્તુ. બીજું, રાજાનો અંગનો વંશ પણ નષ્ટ થવો ના જોઈએ, કારણ કે એમાં અનેક અમોઘ શક્તિ અને ભગવત પરાયણ રાજાઓ થઈ ચૂક્યા છે. ભલે આ વેન આવો નીકળ્યો પણ એ વંશ તો ઉત્તમ છે, એટલે વંશનું રક્ષણ પણ થવું જોઈએ. આવો નિશ્ચય કરીને એમણે મૃત રાજાની જાંઘને બહુ જોરથી મંથન કર્યું ત્યારે એમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. એક કાગડા જેવો કાળો હતો. એના બધા અંગો, ખાસ કરીને ભુજાઓ બહુ નાની નાની હતી, જડબા બહુ મોટા હતા, ટાંગો નાની હતી, નાક ચપટું હતું, આંખો લાલ હતી અને વાળ તાંબાના રંગ જેવા હતા. એણે બહુ દીનતા અને નમ્ર ભાવથી પૂછ્યું, હું આપની શી સેવા કરું? તો ઋષિએ કહ્યું, નિષિદ, બેસી જા. આથી એ નિષાદ કરીને નામથી ઓળખાયો. એને જન્મ લેતા જ રાજા વેનના ભયંકર પાપોને પોતાના ઉપર લઈ લીધા. આથી એના વંશધરો નૈષાદ પણ હિંસા, લૂંટફાટ વગેરે પાપ કર્મોમાં રત રહે છે. આથી એ ગામ અને નગરમાં ન ટકીને વનમાં અને પર્વતોમાં જ નિવાસ કરે છે. એટલે વેનના શરીરમાંથી એમણે પાપને જુદું કરી નાખ્યું એવું કંઈક દેખાય છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे पृथुचरिते निषादोत्पत्तिर्नाम चतुर्दशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. कृष्णचंद्र भगवान की जय.